નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવ્યા છીએ। તાજેતરમાં તમે જોયું હશે મુખ્ય શિક્ષક એચટાટ વર્ગ 3 સ્પર્ધાત્મક પરીક્ષા 2026 માટે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એને બઢતી મળે અને એચટાટમાં જઈ શકે એટલા માટે પરીક્ષાના નિયમોની સંપૂર્ણ રૂપરેખા જે છે તે જાહેર કરવામાં આવેલી છે। 4 મે 2026 પર જાહેરનામા આધારિત આ જે છે એ જાહેરાત આપણે જોઈએ છીએ। પરીક્ષા કોણ લેશે તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર જે છે એ આ પરીક્ષા આગામી સમયમાં યોજશે। કોના માટે આ પરીક્ષા છે? એચટાટ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવવા માગતા ટીચર માટે આ પરીક્ષા આવવાની છે। કેવી રીતે અરજી કરવાની છે? તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। સિંગલ સ્ટેજ એક જ તબક્કાની લેખિત પરીક્ષા રહેશે। પરીક્ષાનું માળખું અને ફોર્મેટ જોઈએ તો કુલ 150 ગુણની આ પરીક્ષા હશે। બહુવિકલ્પ પ્રકારની એટલે કે એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે। પરીક્ષાનું જે માધ્યમ છે એ ગુજરાતી, અંગ્રેજી અથવા તો હિન્દી રહેશે। નિયમ છે પુસ્તકોનો ઉપયોગ કરી શકાશે નહીં, એટલે કે આપણે જે રીતે પરીક્ષા આપીએ છીએ તે રીતે પારદર્શક પરીક્ષા જે છે તે યોજાવાની છે। પાસ થવાના ધોરણો શું છે? તો મિત્રો, સામાન્ય કેટેગરી જનરલ જે શિક્ષકો આ પરીક્ષા આપશે અને 40% ગુણ જે છે તે પ્રાપ્ત કરવાના રહેશે। 150માંથી 60 ગુણ લાવવા ફરજિયાત છે। એ જ રીતે જો અનામત વર્ગ એટલે કે એસસી એસટીમાં આવતા હશે તો 35% ગુણ એટલે કે જનરલ કરતાં 5%ની છૂટછાટ આપવામાં આવેલી છે। તો આ રીતે એનું જે પાસ થવાનું ધોરણ રહેશે। ત્યાર પછી મિત્રો, અભ્યાસક્રમની રૂપરેખાની વાત કરીએ તો પહેલાં તો ટૂંકમાં વાત કરીએ તો ભાગ 1 સામાન્ય અભ્યાસક્રમ છે અને ભાગ 2 છે એ સંબંધિત વિષયોનો અભ્યાસક્રમ છે। સામાન્ય અભ્યાસક્રમ જે છે એનો સમય 45 મિનિટ છે, 50 પ્રશ્નો છે, 50 ગુણ છે। એમાં જનરલ નોલેજ, વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો ઉપર ફોકસ કરવામાં આવશે। આગળ આપણે વિસ્તૃત જોઈશું કે આમાં કઈ રીતનો અભ્યાસક્રમ છે। ભાગ 2નું વાત કરીએ તો 90 મિનિટનો સમય રહેશે, 100 પ્રશ્નો, 100 ગુણ। ફોકસ છે એ શિક્ષણના કાયદા, નીતિઓ અને વહીવટી સંચાલન ઉપર ખાસ કરવામાં આવશે। તો જે મિત્રો પરીક્ષાને આપવાના છે તેઓ ખાસ આ વિડીયો ધ્યાનથી જોવે અને ખૂબ જ ઉપયોગી થવાનો છે। સ્ટ્રેટેજિક ઇનસાઇટ પરીક્ષાનો 66% ભાર, 100 ગુણ માત્ર શિક્ષણ પદ્ધતિ, કાયદા અને શાળાના વહીવટ ઉપર છે। તો ખાસ શિક્ષણની જે પદ્ધતિઓ છે, કાયદાઓ છે અને શાળાનો જે વહીવટ છે એનો તમે વધુ અભ્યાસ કરશો તો સારા માર્ક્સ તમે મેળવી શકશો। હવે આપણે ખૂબ જ ડીપમાં જઈએ તો સામાન્ય અભ્યાસક્રમ જે છે 50 ગુણનો ભાગ 1 છે, એમાં કઈ કઈ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે? તો ભૂગોળ, ભારત ગુજરાતનું જે ભૂગોળ છે એની બાબતો, ઇતિહાસની બાબતો, ભારત ગુજરાતનો ઇતિહાસ, મેન્ટલ એબિલિટી એટલે કે સામાન્ય માનસિક ક્ષમતા, રિઝનિંગ, બંધારણ એટલે કે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો, ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન આવી ગયું એમાં, પર્યાવરણ આઈસીટીને લગતું, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ જે છે એમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તમામ વિગતો જે છે એ સમાવિષ્ટ કરવામાં આવશે 50 ગુણમાં। હવે ડીપ ડાઈવ જોઈએ ભાગ 2 જે 100 ગુણનો હિસ્સો ધરાવે છે। મિત્રો, ખાસ અગત્યનો આ વિભાગ છે। તો પહેલું છે કાયદા અને નીતિઓ, એટલે કે મિત્રો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 1950ના નિયમોનો અભ્યાસ કરો। આરટીઈ એક્ટ 2009, આરટીઈના નિયમો 2012, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અભ્યાસ કરો। ત્યાર પછીનો મુદ્દો છે માળખું અને સંસ્થાઓ। મિત્રો, શિક્ષણ ક્ષેત્રની જે કંઈ પણ સંસ્થાઓ કાર્ય કરી રહી છે ગુજરાતમાં રાષ્ટ્રીય લેવલે, જેમ કે એનસીઆરટી છે, એનઆઈઈપીએ છે, એનસીટી છે, સીબીએસઈ છે, આપણી જીસીઆરટી છે, તમામ સંસ્થાઓના કાર્યો અને એના વિશેની માહિતી પ્રાપ્ત કરવી। સરકારી યોજનાઓ, પ્રાથમિક શિક્ષણને લગતી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશેનો પરિચય આપને હોવો જોઈએ। ત્યાર પછી સંચાલન, શિસ્ત અને બાળ સુરક્ષાને લગતો પણ સમાવિષ્ટ આમાં થયો છે। વહીવટી સંચાલન જે છે, ખાસ તો મુખ્ય શિક્ષકની બઢતીની પરીક્ષા છે તો મુખ્ય શિક્ષકની ભૂમિકા શું છે, એમનું શિક્ષણ, એનું કૌશલ્ય અને ટેકનોલોજીનો ઉપયોગ, આચરણનું માનસિક સ્વાસ્થ્ય, સ્કૂલ લીડરશિપ, એસએમસી, એક્શન રિસર્ચ, ક્રિયાત્મક સંશોધન અને નવીન પદ્ધતિઓનો અમલ, આ તમામ બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો। ત્યાર પછીનો મુદ્દો છે કાયદા અને શિસ્ત। પંચાયત સેવાના નિયમો 1997 અને વર્તણૂક નિયમો 1998નો ખાસ અભ્યાસ કરો। ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો 2002નો અભ્યાસ કરો। શિક્ષણ વિભાગના પ્રવર્તમાન જે કંઈ પણ ઠરાવો થઈ રહ્યા છે, જે કંઈ પણ યોજનાઓ છે, જે પણ આરટીઆઈ એક્ટ 2005નો ખાસ અભ્યાસ કરી લેવો।
તો કાયદા અને શિસ્તના લગતા તમામ પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે એમ છે. અને બાળ સુરક્ષા એટલે કે મિત્રો શાળા સલામતીની નીતિ શું છે, પોક્સો એક્ટ 2012 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 આ વસ્તુ શું છે, તો આ તમામ બાબતો જે છે એનો અભ્યાસ ખાસ કરી લેવો. મિત્રો પરીક્ષા ખંડના નિયમો ખાસ ધ્યાનમાં લેશો કે જે નિયમોમાં આપવામાં આવ્યા છે. પ્રતિબંધિત વસ્તુઓ સ્ટ્રિક્ટલી બેન કઈ વસ્તુઓ છે, તો મિત્રો મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, લેપટોપ કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન લઈ જઈ શકશો નહીં. ગેરરીતિનું પરિણામ શું આવશે, ચોરી કરશો, ખોટા દસ્તાવેજો રજૂ કરશો તો ઉમેદવારી તાત્કાલિક રદ થશે અને ગંભીર શિક્ષાત્મક અને ખાતાકીય પગલાં લેવામાં આવશે. આપણે સૌ શિક્ષકો છીએ તો આમાં પડીશું નહીં. ત્યાર પછી મિત્રો આગળ વધીશું. બઢતીનો વાસ્તવિક ક્રમ, ધ પાથ ટુ ધ અપોઇન્ટમેન્ટ એટલે કે કઈ રીતે પસંદગી થશે. તો સૌ પ્રથમ તો પરીક્ષા જે છે તે પરીક્ષા MCQ લેવામાં આવશે, જેમાં આપણે ધોરણો જોયા 40%, 35% જે કંઈ પણ છે એ પ્રમાણે ઉત્તીર્ણ કરવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો મેરિટ લિસ્ટ બનશે. પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે રાજ્ય કક્ષાનું મેરિટ લિસ્ટ તૈયાર થશે. મેરિટ લિસ્ટ તૈયાર થયા પછી ખાલી જગ્યાઓ જે હશે એ ખાલી જગ્યાઓના સંખ્યા જે છે એ નક્કી કરવામાં આવશે. બઢતી માત્ર ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સંખ્યા પર આધારિત છે અને અંતિમ નિમણૂક છે એ મેરિટ અને જગ્યાઓના સમન્વયથી મુખ્ય શિક્ષક તરીકેનું મેરિટ લિસ્ટ તૈયાર થશે અને ત્યાર પછી નિમણૂક જે છે તે આપવામાં આવશે. ખાસ આ વિડીયોનો આપણે અંતમાં નિષ્કર્ષ જોઈએ તો માત્ર પરીક્ષા પાસ કરવી એ બઢતી માટેનો કોઈ કાનૂની હક નથી. તે બઢતીની પ્રક્રિયાનો માત્ર પ્રથમ પડાવ છે. તમારું લક્ષ્ય માત્ર પાસ થવાનું નહીં પરંતુ મેરિટમાં ટોચ ઉપર રહેવાનું હોવું જોઈએ. તો જે મિત્રો HTAT બનવા માગે છે, મુખ્ય શિક્ષક બનવા માગે છે, તો આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવા લાગી જજો મિત્રો. અને ખાસ તમારું જે ગોલ છે, ટાર્ગેટ છે મુખ્ય શિક્ષક બનવાનું, આચાર્ય બનવાનું, એ ગોલ સૌ પૂર્ણ કરો. એ બદલ ઓલ હેલ્પ ગુરુજી તરફથી તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વોટ્સઅપમાં આપણું ગ્રુપ ચાલે છે ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ, તો એને પણ ચેનલને ફોલો કરી લેજો. તમામ માહિતી સૌથી પહેલાં સચોટ અને ઝડપી આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આ અંતર્ગત વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો, લાઇક અને શેર કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.